નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. એક જમાનો હતો જ્યારે લોકો કહેતા કે પોલીસ આવશે એટલે કોઈ ચિંતા નહીં, બધું ઠીક થઈ જશે. પણ હવે કેટલાક કિસ્સાઓ એવા સામે આવે છે જેને સાંભળીને પગ નીચેથી જમીન ખસી જાય. જી હા, સુરેન્દ્રનગરમાં RR સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને આ દરોડો કોઈ ગેંગસ્ટરના બંગલામાં નહીં, કોઈ બિલ્ડરના ફાર્મ હાઉસમાં પણ નહીં, પણ એક કોન્સ્ટેબલના ઘરે આ દરોડો છે તે પાડવામાં આવ્યો હતો. જે માહિતી મળી રહી છે તેના મુજબ ત્યાંથી કથિત રીતે શેર બજાર સાથે જોડાયેલા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું આખું રેકેટ છે તે ઝડપાયું છે, જેમાં 10 લેપટોપ, 7 મોબાઈલ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે ઝડપાયો છે. એટલા લેપટોપ તો ઘણી IT કંપનીઓમાં પણ ન હોય. એવું લાગે છે કે આ કોન્સ્ટેબલનું ઘર ઓછું અને એક સ્ટોક એક્સચેન્જ બ્રાન્ચ ઓફિસ વધારે હોય. આશ્ચર્યની વાત એ છે કે પ્રાથમિક માહિતી મુજબ આ નેટવર્ક છેલ્લા 10 વર્ષથી સક્રિય હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. સામાન્ય માણસનું લાયસન્સ 2 દિવસ મોડું થાય તો પણ દંડ ભરવો પડે, અને જો આ દાવો સાચો હોય તો સવાલ અહીંયા એ છે કે શું 10 વર્ષ સુધી કોઈને ખબર જ નહીં પડી હોય? લોકો એવા સવાલ કરે છે કે શેર માર્કેટમાં બુલ દોડે છે ત્યારે શું આપણી સિસ્ટમ ઊંઘતી હોય છે? વર્દી પહેરનાર વ્યક્તિ પાસેથી લોકો સુરક્ષાની આશા રાખે છે, કારણ કે વર્દીનો અર્થ માત્ર નોકરી નથી, એ વિશ્વાસ છે. પણ જ્યારે એવા સમાચાર સામે આવે ત્યારે સૌથી મોટું નુકસાન માત્ર એક કેસ પૂરતું નથી હોતું, નુકસાન થાય છે લોકોના વિશ્વાસનું. હવે સોશિયલ મીડિયામાં લોકો મજાક કરી રહ્યા છે. ઘરે દરોડો પડ્યો કે પછી ઓફિસમાં? કોઈ કહે છે કે ડ્યુટી પોલીસ સ્ટેશનમાં હતી અને ઓવરટાઈમ ટ્રેડિંગમાં. પણ હકીકત એ છે કે આ હસવાની નહીં, વિચારવાની વાત છે. જો તપાસમાં આરોપ સાચા સાબિત થાય તો કાયદો એટલો જ કડક હોવો જોઈએ જેટલો કોઈ સામાન્ય નાગરિક માટે હોય છે, અને જો આરોપો ખોટા સાબિત થાય તો સત્ય પણ એટલી જ સ્પષ્ટતાથી બહાર આવવું જોઈએ, કારણ કે કાયદાની તાકાત તેની નિષ્પક્ષતામાં જ છે. એક પ્રશ્ન એ પણ કે સામાન્ય નાગરિક જ્યારે ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે ત્યારે તેને વિશ્વાસ હોય છે કે ન્યાય મળશે, પણ જો લોકોના મનમાં એવો સવાલ ઊભો થઈ જાય કે રક્ષક જ ભક્ષક બની જાય તો પછી ફરિયાદ ક્યાં કરવી? આવા સવાલો કોઈ પણ લોકશાહી માટે સારા નથી. આશા રાખીએ કે તપાસ ઝડપથી, પારદર્શક રીતે અને કોઈ પણ દબાણ વગર પૂર્ણ થાય, કારણ કે વર્દીનું માન છે તે માત્ર બેજથી નથી વધતું. વર્દીનું માન ઈમાનદારીથી વધે છે. અને યાદ રાખજો, કાયદાની લાઠી સામાન્ય માણસ માટે જ નહીં, વર્દી પહેરનાર માટે પણ સરખી હોવી જોઈએ. આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.